યસ. તો આપણે પહેલા શ્લોકનો ભાવાર્થ લઈ લઈએ. હે કૃષ્ણ, અર્જુને કહ્યું, હે કૃષ્ણ, આપણે પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો. હવે આ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહેશો કે આ બંનેમાંથી કયું વધારે સારું છે. તો આપણે જોયું આ ભાવાર્થમાં પણ કે પહેલા અધ્યાય, બીજા અધ્યાય, ત્રીજા અધ્યાય અને ચોથા અધ્યાયમાં અંતમાં ભગવાન અર્જુનને આજ્ઞા કરે છે કે પૂર્ણ જ્ઞાનમાં સ્થિત હોવો, તું ઉઠ અને યુદ્ધ કર. પૂર્ણ જ્ઞાન એટલે કે તારું શું કર્તવ્ય છે એનું તને જ્ઞાન હોવું જરૂરી છે અને તારે શું કરવાનું છે. જે ક્ષત્રિય તરીકે તારે શું કરવાનું છે એ ભગવાન કહે છે કે તું ઉઠ અને યુદ્ધ કર. તેથી આ પ્રમાણે એક સાથે ભક્તિયુક્ત કર્મ તથા જ્ઞાનયુક્ત અકર્મના મહત્વ પર ભાર મૂકીને કૃષ્ણ અર્જુનને મૂંઝવણમાં મૂકે છે અને તેને નિર્ણયમાં ગુચવ્યો છે. અર્જુન સમજે છે કે જ્ઞાનયુક્ત સંન્યાસમાં એટલે સંન્યાસ બની જવું અને પછી બધું છોડી છાડીને શું કરવાનું, ભગવાનના નામનું સ્મરણ કરવાનું અને ઇન્દ્રિય પ્રવૃત્ત તરીકે કરાતા સર્વ કર્મનો પરિત્યાગ અભિપ્રેત છે. એટલે આપણે શું કરવાનું છે, જે ઇન્દ્રિયો આપણી જ્યાં લાગેલું હોય એને આપણે શું કરવાનું છે, કંટ્રોલમાં કરવાનું છે અને શું કરવાનું છે કે એનું પરિત્યાગ અભિપ્રેત છે. પરંતુ જો મનુષ્ય ભક્તિ યોગમાં કર્મ કરે તો પછી કર્મનો ત્યાગ કેવી રીતે થયો? બીજી રીતે કહી શકાય કે તેના મતે સંન્યાસ અથવા જ્ઞાનમય ત્યાગ એ સર્વ પ્રકારના કર્મથી સર્વથા રહિત હોવો જોઈએ, કારણ કે કર્મ તથા ત્યાગ એ બંને તેને પરસ્પર વિરોધાભાસી લાગતા હતા. કર્મ અને ત્યાગ એને શું લાગતું હતું? ત્યાગ એટલે શું કરવાનું કે સંન્યાસ બની જવું. પણ અહીંયા ભગવાન એને આદેશ આપે છે કે તારે કર્મ કરવાનું છે ને તે કયું કર્મ? તારું ક્ષત્રિય કર્મ કરવાનું છે અને તારે કર્તવ્ય નિભાવવાનું છે. તો એમ લાગે છે કે જાણે તેને સમજ પડી નથી કે પૂર્ણ જ્ઞાનમાં રહેલું કર્મ બંધનકારક હોતું નથી અને તેથી તે કર્મ ન કરવા બરાબર જ છે. એટલા માટે તે પૂછે છે કે પોતે સર્વ કર્મનો ત્યાગ કરે કે પૂર્ણ જ્ઞાનયુક્ત થઈને કર્મ કરે. તો હવે આપણે આગળ જોઈશું કે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક ખેડૂત છે અને એક યોગી છે. એ શું કરે છે? યોગી શું કરી રહ્યો છે? સંન્યાસ લઈને બેસી ગયો છે. એની બધી જવાબદારીથી બધું એમ કહે છે કે હું આ જવાબદારીથી છૂટો પડીને હું ફક્ત ભગવાનમાં મન લગાવીને સંન્યાસ બની જાઉં. અને અહીંયા ખેડૂત છે એ શું કરી રહ્યો છે? એ પોતાનું કર્મ પણ કરી રહ્યો છે અને ભક્તિમય સેવા પણ ભક્ત પણ છે અને સેવા પણ કરી રહ્યો છે અને કર્મ કરી રહ્યો છે. તો આ બંનેમાંથી તમારા મતે શું બરાબર છે? એક ખેડૂત જે ભક્ત બનીને પોતાનું કર્તવ્ય કરી રહ્યો છે કે એક સંન્યાસી જે બધું છોડી છાડીને સ્મરણમાં ભગવાન નામના સ્મરણમાં છે? કોઈ કહેશે મને? હરિભૂલ. કોણ તમારા માટે કોનું કર્મ સારું કહેવાય? બંનેમાંથી કોને વેટેજ સારું મળે? ખેડૂત જે પોતાનું કર્મ પણ કરે છે અને ભક્ત પણ છે અને પોતાનું એ સમજે છે, ખેડૂત સમજે છે કે મારું આ કર્મ છે અને મારે કર્મ કરવાનું છે અને એ ભક્તિ પણ સાથે સાથે ભગવાનનું નામનું સ્મરણ પણ કરે છે. અને અહીંયા યોગી ફક્ત એ બધું છોડી છાડીને એક સંન્યાસી બની ગયો છે. કોઈને કોઈ ક્વેશ્ચન નહીં, સોરી, આન્સર કહેશો મને? હરી બોલ. આઈ થિંક ખેડૂત છે એ સારું છે, બીકોઝ ખેડૂત છે એ હરિનું નામ પણ લે છે અને સાથે સાથે ખેતી પણ કરે છે. હવે ખેતીમાંથી જે કંઈ પણ પાક ઉગે છે એ બીજાને પણ લાભ આપે છે. યોગી છે એ પણ સારું જ કર્તવ્ય કરે છે, એનું કઈ કર્તવ્ય નબળું નથી. એ પણ ભક્તિના માર્ગે છે, એ પણ ધ્યાન કરે છે, મેડિટેશન આઈ થિંક. તો એ પણ સારું કર્તવ્ય છે. બટ આપણે જો બેસ્ટ કરવું છે કોઈને તો એ ખેડૂતનું કર્તવ્ય છે એ બેસ્ટ છે. બીકોઝ જે કંઈ પણ હરિનું નામ લે છે, ભગવાન નામ લે છે, એની સાથે સાથે ખેતીનું કામ પણ કરે છે. પોતાનું કર્મ કરવાનું ભૂલ્યો નથી, છોડ્યું નથી. ખેતીમાંથી જે કંઈ પણ પાક ઉત્પન્ન થાય છે એનાથી બીજાને પણ મળે છે ને, તો બીજાને પણ કેટલો લાભ થયો, અન્ન મળ્યું છે ને. સારું કર્તવ્ય છે. તો આપણે ક્યારે પણ આપણા કર્મથી ભાગવાનું નથી. ક્યારેક આપણા એક એક્ઝામ્પલ આપણે લઈએ, એક લાઈફ સ્કિલ પાછું અહીંયા હું બોલીશ કે આપણે ક્યારેક આપણા જીવનમાં એવા આવું સમય આવે કે ક્યારેક આપણે
કરો ને તો મરો એવું આવે છે કે ના મારે આ કરવાનું છે ને તો મારે કંઈક બે ઓપ્શન આપણી પાસે હંમેશા જીવનમાં, કરીએ ને તો પછી એ કર્મને આપણે જતો કરીએ. તો આપણે એ કર્મને કરવા માટે આપણે એને ફેસ કરવાનું હોય છે. ક્યારેક ક્યારેક એવી ઘડી આવે કે આપણને એમ લાગે કે ના હવે આનાથી મને છૂટી જવું છે. ક્યારેક ક્યારેક એવો સમય પણ આવે આપણા જીવનમાં કે ના મને આ કરવું જ નથી. પણ એ જ વસ્તુને આપણે એક ચેલેન્જ તરીકે લઈને અને આપણે એ કર્મ કરીને એમાંથી બહાર નીકળવાની કોશિશ કરીએ તો એ આપણને શું આપે, આપણને એક સેટિસ્ફેક્શન, આપણને આપણે કંઈક કર્યું એનું આપણને એવો અનુભવ અને અહેસાસ પણ થાય અને એવી ફિલિંગ પણ આવે કે મેં કર્યું. આપણે ભાગતા નથી. ક્યારેક ક્યારેક અમુક લોકોને આપણે જોયા છે કે એમની જવાબદારી નામની વસ્તુ આવે તો તે હાથ ઊંચો કરી દે કે ના મને નહીં ફાવે, હું નહીં કરી શકું. પણ અહીંયા એ જ વસ્તુ ભગવાન કહેવા માંગે છે કે અર્જુન અહીંયાથી છૂટવા માંગતા હતા કે હું સંન્યાસ શું કરું, સંન્યાસી તરીકે જતો રહું છું ના બધું ભલે મારા માટે જે પણ કોઈ પણ વિચારે કંઈ પણ વિચારે હું એનું હું ગણીશ નહીં, મને ચાલશે. પણ અહીંયા ભગવાન કહે છે કે ના તારે કર્મ કરવાનું છે. અને કર્મ કેવી રીતના કરવાનું છે કે મને યાદ કરીને કર્મ કર અને મને અર્પણ કરી દે. તું ફળની ઈચ્છા નહીં રાખ અને તું ક્ષત્રિય છે એટલે તારે ક્ષત્રિય તરીકે તારી ફરજ નિભાવવાની છે. તો હવે આપણે જોઈએ છીએ કે અહીંયા કર્મ કોનું સારું કહેવાય? આ કર્મ કહેવાય જે બધું છોડી છાડીને આવી એ જ વસ્તુ થઈ કે તમે ભગવા કપડાં પહેર્યા અને તમે તમારી નીડ્સ, તમારી જે ઈચ્છાઓને તમે શું કર્યું છે, કંટ્રોલમાં કરી નથી. ને અહીંયા ભક્ત શું કરે છે કે બધી જ વસ્તુમાં કર્મ કરે છે પણ ભક્તિ સાથે કરે છે અને ભગવાનને બધું અર્પણ કરે છે. આ બંનેમાં કોણ સારું કહેવાય? ભક્ત જ સારું કહેવાય. તો એ આપણે ખૂબ સારી રીતે સમજી લીધું. અને હવે અહીંયા કૃષ્ણનું શું મારે વૃક્ષ વાવવાનું બંધ કરવું જોઈએ? હવે અહીંયા અર્જુન પૂછે છે કે મારે શું કરવું જોઈએ, કે મારે કેવું કર્મ કરવું જોઈએ? મારે વૃક્ષ વાવવાનું બંધ કરવું જોઈએ કે પછી મારે ફળની અપેક્ષા બંધ કરવી જોઈએ? બેમાંથી શું કરું હું? આમાં હવે ત્યાગ કરું કે કર્મ કરવાનું બંધ કરી દઉં કે પછી કર્મ કર્યા પછી ફળની અપેક્ષા રાખવાનું છોડી દઉં? તો ભગવાન અહીંયા આગળ સમજાવે છે કે આને શું કહેવાય? નિષ્કામ કર્મ. Means to do everything without expecting anything in return. અને શું કહેવાય? નિષ્કામ કર્મ. ડુ એવરીથિંગ વિધાઉટ એક્સપેક્ટિંગ એનીથિંગ ઇન રિટર્ન. તો આપણે જ્યારે પણ કોઈ પણ વસ્તુ કામ કરીએ તો આપણે શું કરવાનું છે? આપણે એના એક્સપેક્ટેશન રાખવાના નથી. તો આને કહેવાય નિષ્કામ કર્મ વિલ લિબરેટ યુ. જેવી રીતના નિષ્કામ કર્મ માટે કોણ છે? આપણે શીલા પ્રભુપાદનું આપણે જાણીએ છીએ તો પુરુષોત્તમ પરમેશ્વર ઉત્તર આપતા કહ્યું, મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે, પરંતુ આ બંને પૈકી કર્મના પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. તો ભગવાન અહીંયા કહે છે, અહીંયા શીલા પ્રભુપાદનું એક્ઝામ્પલ આપે છે કે 70 વર્ષની ઉંમરમાં ક્યાં ગયા હતા? એમણે કૃષ્ણ નામનો પ્રચાર કરવા, ભગવદ્ ગીતાનો પ્રચાર કરવા ગયા હતા અને એમની પાસે કશું જ નતું, ખાલી ફક્ત $40 હતા અને એમની પાસે એમના પુસ્તકો હતા અને ભગવાન નામનું હરિનામ જ સંકીર્તન કરતા અને 2 વર્ષ લાગ્યા એમને ભગવાનના નામનો પ્રચાર કરતા. પણ એમને શું કર્યું? ફક્ત ભગવાનના નામનું અને ભગવાનના નામનું સ્મરણ કરતા ગયા અને એમણે 108 કરતા વધારે ત્યારે 108 કરતા વધારે મંદિરોની સ્થાપના કરી. તો અને એ હંમેશા શું કરતા? નિષ્કામ કરતા. એમને ક્યારે એવું ને મને એક્સપેક્ટેશન છે, મને આવું જોઈએ, એવું જોઈએ. એમણે ભક્તિ કરવાનું અને જ્ઞાનનો પ્રચાર કરવાનું, પોતાના કર્મને એમણે ક્યારે ત્યાગ નહીં કર્યો. અને એમણે પોતે જ જમવાનું જ્યારે પહેલા જ્યારે એકલા રહેતા હતા અને 20 જણા જ હતા અને 20 જણ માટે હંમેશા ભક્તિ અને જમવાનું બનાવવાનું, ભગવાનને ધરાવવાનું, એ બધું કર્મ કરતા. તો એમણે ક્યારેય પરિત્યાગ નહીં કર્યો કે 2 વર્ષ થયા છે, હું અહીંયા આવી ગયો છું, કઈ શું કરું? પણ એમને એ ભગવાનમાં એવી દ્રઢ ભાવના હતી, એમને ગુરુનો આદેશ હતો, એમને પાલન કરવાનું હતું અને એને ભગવાનના નામનું
શું કરવાનું હતું? પ્રચાર કરવાનું હતું. તો એ પુરુષોત્તમ પરમેશ્વર આપતા કહે છે કે મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે. મુક્તિ એટલે મોક્ષ માટે, અને પરંતુ આ બંને પૈકી કર્મનો પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. એટલે આપણું કર્તવ્ય છે, તારું જે કર્તવ્ય છે ક્ષત્રિય તરીકે તારે એ કરવાનું છે. તો એ શું છે? અને એ કર્તવ્ય કરીને શું કરવાનું છે? આપણે એને ભગવાનને અર્પણ કરવાનું છે. તો મહારાજ નૃગાની ઘટના છે. એક ઘણા દાનવીર હતા. દાનવીર એટલે જે પણ રોજ સવારમાં ઉઠે અને બસ બધાને દાન કરવાનું એમને હોય, કે હંમેશા એવી રીતના વિચારે કે એનાથી હું પુણ્ય કમાવીશ કરીને, હું પુણ્ય કરીશ કરીને. પણ ભક્તિ કરવાનું એટલે કે દાન એમના માટે એ શું હતું? દાન કરવું એટલે ભક્તિ કરવા જેવું એ બરાબર સમજતા હતા. અને એક દિવસ એવો આવે છે કે બે બ્રાહ્મણો વચ્ચે મન મુટાવ થાય છે. એનું કારણ એના માટે કે જ્યારે એક બ્રાહ્મણ આવે છે અને બ્રાહ્મણને લાખો ગાય દાનમાં આપે છે. એમાંની એક ગાય ગાયની આદત હોય છે કે જ્યાં પણ એનું રખેવાળ કરતો હોય, જ્યાં એનું પોતાની પહેલાની નિયત સ્થાન હોય એ ત્યાં પાછી ફરે. તો એમાંની 5 લાખ ગાયમાંથી એક ગાય રાજાના મહેલમાં જઈને પાછું જ્યાં એનું નિયત સ્થાન હતું ત્યાં જઈને જતી રહી છે. ત્યાં હવે થાય છે બીજા દિવસે પાછું એ રાજા શું કરે છે? બીજા બ્રાહ્મણને બોલાવે છે અને બીજા બ્રાહ્મણને ગાય આપે છે. હવે પહેલા બ્રાહ્મણને ખબર નથી હોતી કે એક ગાય ત્યાં જતી રહી છે, અને બીજા બ્રાહ્મણને જ્યારે રાજાને પણ નથી ખબર હોતી કે ગાય પાછી આવી ગઈ છે, અને એમાંની જ્યારે જે દાન કરે છે એ ગાય એ બીજા બ્રાહ્મણ પાસે જતી રહી છે. અને પછી પહેલો બ્રાહ્મણ અને બીજા બ્રાહ્મણ વચ્ચે વાદ વિવાદ થાય છે કે આ ગાય મારી છે. પહેલો બ્રાહ્મણ કહે છે કે રાજા, તમે મને ગાય આપી હતી દાનમાં, તો હવે આ ગાય મારી થઈ. અને બીજા દિવસે એ ગાય જે બ્રાહ્મણ બીજા બ્રાહ્મણે કીધું કે ના, એ મને આપી છે એટલે એના વચ્ચેના બંને વચ્ચે બ્રાહ્મણ વચ્ચે વાદ વિવાદ થાય છે. અને બ્રાહ્મણો કોઈ નિષ્કર્ષ ઓલામાં નથી આવતા, કે કારણ કે ભૂલ કોની હોતી? કોઈની નથી હોતી, રાજાની પણ નથી હોતી, કારણ કે ગાય આવી ગઈ ત્યાંથી બ્રાહ્મણ પાસેથી બીજા બ્રાહ્મણ પાસે જતી રહી. કેવી રીતના જતી રહી? જેવી રીતના કે દાનમાં આપેલી હતી, એટલે પહેલા બ્રાહ્મણ થી બીજા બ્રાહ્મણ પાસે જતી રહી. તો હવે કોણ શું કરી શકે? તો ભગવાન રાજા માફી માંગે છે અને કહે છે કે આ મારી ભૂલ થઈ છે, મેં ધ્યાન નહીં આપ્યું અને ગાયનું દાન તમને કરી દીધું. તો હવે તમે એને ગાય પાછી આપી દો, હું તમને એનાથી પણ વધારે હજી 5 લાખ ગાયનું દાન કરું છું. પણ ત્યારે અસંતુષ્ટ બ્રાહ્મણો એને રાજાને શ્રાપ આપે છે કે તું હંમેશ માટે એમ કે તું અહીંયા ગરોડી બની જા હવે, ને તારું તે અમને જે દુઃખ પહોંચાડ્યું છે, જાણતા તે જે કર્મ કર્યું છે તેનું તને ફળ ભોગવવું પડશે. તો તમે વિચાર કરો કે આટલું એને પુણ્ય કર્યું અને એની એક ભૂલના લીધે એને આ ભોગવવું પડે. અને ત્યાં કૃષ્ણ એને હવે એમને ખબર છે કે રાજા આટલા સરસ પુણ્યશાળી હતા ને એમને એટલા કર્મો સારા કર્યા હતા. તો ઘણા કેટલા વર્ષો પછી, 500 વર્ષ પછી જ્યારે કૃષ્ણ ભગવાન ત્યાં એ જગ્યા પર એમના પરિવારજન સાથે આવે છે અને ત્યાં કુવામાં એમને શરણ લીધું હોય છે મૃગા રાજાએ એઝ એ ગરોડી તરીકે. અને ત્યાં એમના પુત્રો રમતા રમતા ત્યાં કુવા પાસે આવે છે અને જોઈ છે કે આ ગરોડી છે, અને ત્યાં કૃષ્ણ ભગવાન એને હાથ લગાવે છે અને એને મુક્તિ મળે છે. તો તમે જોઈ શકો છો કે ફક્ત એવું એક કર્મ થઈ ગયું એમનાથી, જાણતા અજાણતા કર્મ થયું છે અને શ્રાપ એમને કેવું શ્રાપ મળી જાય છે. તો આપણે તો કેટલા એવા કર્મો કરતા હોઈએ છીએ જેને આપણને ખબર નથી હોતી, અને એવા કર્મોના ફળો આપણે આ જન્મ આપણે ભોગવતા હોઈએ છીએ. અને આપણને એમ લાગે છે કે હું આ કર્મ આ મારું મને આ શા માટે આવા કર્મોથી આ શા માટે મારે
આવી યાતનાઓ ભોગવવી પડે છે, પણ આપણે અજાણતા જાણતા ખબર નથી પડતી આપણને કે કયા કર્મો આપણે કરીએ છીએ. તો પણ મારા માટે કર્મ કરો અને હું તમારા માટે ફળની સંભાળ રાખીશ. તો ભગવાન શું કહે છે કે તું ફક્ત તારું કર્મ કર ને તારા ફળની સંભાળ હું રાખીશ. તો આપણે હવે અહીંયા જોઈશું કે સોરી ફોર ધીસ, પ્લીઝ મૂવ ધીસ વિન્ડો અવે ફ્રોમ ધ શેર એપ્લિકેશન. ઇટ્સ સમ ટેકનિકલ ગ્લિચ મારા લેપટોપમાં છે એટલે સો સોરી. તો અભક્ત શું વિચારે કે મેં તેને કમાવ્યો છે તેથી તે મારું છે. આપણા મનુષ્યમાં સામર્થ્ય કોણ છે? ભગવાન પોતે. ને આપણા સામર્થ્યને આપણે શું કરીએ છીએ? આપણે એમ વિચારે છે ક્યારે આપણે કે હું કરતા છું, તો હું કરતા છું તો એ શું વિચારે? આપણે કેવું ને કે ભલે હરી ઈચ્છા, કોઈ સારું વસ્તુ થાય તો ભલે હરી ઈચ્છા અને ખરાબ વસ્તુ થાય તો પણ એ કોના લક્ષણો છે? એ લક્ષણો છે ભક્તના. તો આ બધી શું છે? કૃષ્ણની દયા છે. તો ભક્ત એવું વિચારે, સારું થાય ખરાબ થાય તો પણ એ શું વિચારે કે કૃષ્ણની દયા છે. તો આપણા મનમાં જ્યારે પણ દુઃખ આવે ત્યારે પણ આપણે એમ વિચારે ને કે કૃષ્ણની દયા છે, તો ત્યાં કૃષ્ણની દયા આવી જાય તો આપણા માટે એ દુઃખ પણ એટલું એક સુખદ અનુભવ લઈ જાય. તે ભક્ત જ એવું વિચારી શકે અને એને એ મનમાં એવી શું થાય છે ઈચ્છા ભાવનાઓ આવે. તો એ લોકોને આવે. અને બીજા અભક્તને શું છે? મેં તને કમાવું છું તેથી મારું છે. તો એ મારું છે, જ્યારે મારું વસ્તુ આવી ગઈ કોઈના જીવનમાં તો એ શું થઈ જાય કે અહંકાર આવી જાય આપણને. એ વસ્તુનો આપણે એ વસ્તુના હું કરતા છું એ આવી જાય. આ મેં બનાવું છું. જ્યારે આપણે એવું કહેવાય મારું, મેં કરેલું છે, આ મારા લીધે મારા થકી થયું છે, તો એવું શું કરે આપણને એક ઇગોસ્ટિક અને આપણને અહંકારી આપણું એક શું કહેવાય વ્યક્તિત્વ બહાર આવે. તો આ લક્ષણો કોના છે? આ લક્ષણો અભક્તના છે. જ્યારે ભક્ત આવું ક્યારે વિચારે નહીં. એ જે પણ કર્મ કરે અને કંઈ પણ થાય એના જીવનમાં તો એ શું વિચારે? આ બધી કૃષ્ણની દયા છે. So fruitive activities seeking sense gratification are causes for material bondage. જ્યારે આપણે કોઈ પણ ફળની આશા હોય તો આપણે શું કરીએ? એ મટીરિયલ બોન્ડેજ એટલે આપણે એની સાથે આસક્ત થઈ જઈએ. As long as one is engaged in activities aimed at improving the standard of bodily comfort, one is sure to transmigrate to different types of bodies. Obviously કે આપણે શું કરીએ છીએ કે આપણે એ જીવન મૃત્યુના ચક્રમાં આવીએ છીએ. So therefore continuing material bondage perpetually, Srimad Bhagavatam confirm this as follow. આપણે English translation also. People are mad after sense gratification and they do not know that this present body, which is full of miseries, is a result of one's fruitive activity in the past. ગયા જન્મના આપણા કર્મો. And although this body is temporary, it is always giving one trouble in many ways. આપણે શું કહે છે? આપણે આ ગરીબના જમાનામાં આપણું શું છે? પડે આપણે શું છે? પરીક્ષા આપવાનું છે. હજી આપણે કંઈક વિચાર્યું નહીં અને ત્યાં બીજું આવીને ઊભું હોય કે હા આ કરવું ચેલેન્જ છે. પછી એ પતાવવું નહીં કે આપણે બીજા પડે પાછું જોઈએ. તો એટલે લાઈફમાં તમે જેમ ઘરની બહાર નીકળો આપણા પાસે ચેલેન્જીસ છે અને એ ચેલેન્જીસને આપણે કેવી રીતના ફેસ ઓફ કરવાના છે એ ભગવદ્ ગીતામાં બહુ સરસ રીતે સમજાવ્યું છે અને આપણે આગળ જોઈએ. So one's fruitive activity in the past, although this body is temporary, it is always giving one trouble in many ways. Therefore, to act for sense gratification is not good. પાંચો ઇન્દ્રિયો માટે હંમેશા જો આપણે કામ કરતા રહીએ છીએ. આપણી જીભ છે, આંખો છે, બોલવાનું છે, સાંભળવાનું છે, એના માટે આપણે હંમેશા શું કરતા રહીએ છીએ? આપણે એના માટે એને સારું લાગે માટે એના આપણા સેન્સ ગ્રેટિફિકેશન માટે કામ કરતા હોઈએ છીએ. So one is considered to be failure in life as long as he makes no inquiry about his real identity. તો ક્યારેક એ ફેલિયર એ હંમેશા શું છે કે ગધા મજૂરી. એક આપણે ગધેડાની એક્ઝામ્પલ લઈએ તો એ શું કરે કે એને ચારો
ચારો એને છે ને ઓલ ઓવર બધી જગ્યાએ જંગલમાં મળી જ શકે છે અને જઈને ખાઈ પણ શકે છે, પણ એનામાં એટલી બુદ્ધિ નથી હોતી કે એ જઈને ખાય. એને એવું લાગે છે કે મારો જે શેઠ છે, જે મને હંમેશા રોજ ચારો આપે છે, એની પાસેથી જ મને મળશે. તો એના માટે શું કરે છે કે જે કામ કરાવે છે કરતો જાય છે, પણ એની એટલી બુદ્ધિ નથી વિકસિત કરી શકતો કે હું બહાર જઈને, હું અગર અહીંયા ખેતીમાં જઈને પણ ખાઈને મને પોતાનું ગુજરાન ચલાવી શકું છું, પણ એની એ સમજ નથી. તો જ્યારે આપણે પણ એવી જ આપણે પણ એમાંના એક છે જે આપણો જન્મ શા માટે થયો છે અને આપણે શાના માટે અહીંયા પૃથ્વી પર આવ્યા છે અને આપણે શા માટે આટલું તકલીફોમાં છીએ. આપણા પાસે બધું જ છે એટલે બધી વ્યવસ્થા છે, તો પણ આપણે શું છે, આપણે દુઃખી થઈ જઈએ છીએ કોઈ વસ્તુ માટે, કોઈ વ્યક્તિ માટે અને કોઈ આપણી જે ઈચ્છાઓ પૂરી ના થાય એની માટે. So as long as he doesn't know his real identity, he has to work for fruitive acquisition for sense gratification. And as long as one is engrossed in the consciousness of sense gratification, one has to transmit it from one body to another. Although the mind may be engrossed in fruitive activity and influenced by ignorance, one must develop a love for devotional service to Vasudeva. Only then can one have the opportunity to get out of the bondage of material existence. તો જ્યારે આપણે ભગવાનને આપણું કર્તવ્ય, કર્મ બધું અર્પિત કરે તો આપણે આ બધી ફ્રુટેટિવ ગ્રેટિફિકેશન, સેન્સ ગ્રેટિફિકેશન થી મુક્ત થઈ જઈએ છીએ. So when person eager to achieve liberation renounce things related to the supreme personality of Godhead, thinking them to the material કોઈ મને સોલ્યુશન કહેશે કે પ્લીઝ મૂવ ધીસ વિન્ડો અવે ફ્રોમ શેડ માંથી કેવી રીતના I can just come out of it. When person eager to achieve liberation renounce things related to the supreme personality of Godhead, thinking them to be material, their renunciation is called incomplete. Renunciation is complete when it is the knowledge that everything is existence belongs to the Lord and that no one should claim proprietorship over anything. આપણે તો બધા જ જાણીએ છીએ કે કોણ છે કરતા હરતા પુરુષોત્તમ. So one should understand that factually nothing belongs to anyone. આપણને જે મળ્યું છે, જે વસ્તુ આપણને મળી છે, આપણી પાસે જે પણ છે, આપણને કોણ આપ્યું છે? ભગવાને આપ્યું છે. So then is the question of renunciation. આપણને પછી એના માટેનું શું થાય અને એના માટેનું આપણે એની સાથેની આપણને આસક્તિ ના થાય. આ મોબાઈલ મારો છે આપણને ખબર છે, પણ જ્યારે એ મોબાઈલને આપણે શું કરીએ કે મને આ વસ્તુ મળી છે, કોના દ્વારા મળી છે? ભગવાન દ્વારા મળી છે. તો એના ઉપરની માલિકી આપણી શું થઈ જાય? એમાં આપણે એની પર માલિકાપણીનું ભાવ ના રાખીએ કોઈ પણ વસ્તુ માટે. તો this is what is given by God. આપણને ભગવાને આપી છે, તો આપણે એનું જતન પણ સારી રીતે કરવું. So then where is the question of renunciation? One who knows that everything is Krishna's property is always situated in renunciation. Since everything belongs to Krishna, everything should be employed in the service of Krishna. તો અહીંયા મોબાઈલ છે મારી પાસે, હું મોબાઈલનો કઈ રીતના ઉપયોગ કરું છું? હું ભગવાન માટેનું આ ઝૂમ ક્લાસ, ભગવદ્ ગીતા સાંભળવા માટે કે યુટ્યુબ ચેનલમાં આવતા કોઈ પણ જો સેન્સ ગ્રેટિફિકેશન એટલે મારી 5 ઇન્દ્રિયોનું જે ડિસ્ટ્રેક્શનનું કારણ બને એના માટે હું કેવી રીતના મારી પાસે જે વસ્તુ છે એ યુઝ કરું છું, એના શું છે એ એમ્પ્લોય ઇન ધ સર્વિસ ઓફ કૃષ્ણ. This perfect form of action in Krishna consciousness is far better than any amount of artificial renunciation by sannyasi of the Mayavadi school. જે માયાવાદી હોય એ હંમેશા એમ વિચારે, એ પોતાના વિશે કે મેં આ કર્યું, મેં તે કર્યું, પણ આપણે કૃષ્ણને જ્યારે ઇન્વોલ્વ કરે તો આપણે શું કરીએ છીએ? કૃષ્ણને આપણા દરેક વસ્તુમાં આપણે ઇન્વોલ્વ કરે તો શું કરીએ છીએ? આપણે ભક્તિ કરીએ છીએ, ભગવાનના નામનું સ્મરણ કરીએ છીએ અને એમને આપણું કર્તવ્ય અને કર્મ અર્પણ કરીએ છીએ. જે મનુષ્ય ન તો કર્મફળનો તિરસ્કાર કરે છે અને તે કર્મફળની ઈચ્છા રાખે છે તેને નિત્ય સંન્યાસી જાણવો જોઈએ.
એટલે આપણે ગૃહસ્થ થઈને પણ આપણે સંન્યાસી બની શકીએ છીએ. કેવી રીતના? તો આપણે એના કર્મ ફળનું ક્યારે આપણે જે ભગવાને આપણને આપ્યું છે, જે આપણી પાસે છે, એનું શું આપણે તિરસ્કાર નથી કરતા. ન તો કર્મ ફળનો તિરસ્કાર કરતા છે અને ન કર્મ ફળની આપણે ઈચ્છા રાખી છે. તો તેને નિત્ય સંન્યાસી જાણવો જોઈએ. હે મહાભાવો અર્જુન, આવો મનુષ્ય સર્વ દ્વંદ્વોથી રહિત થઈને ભૌતિક બંધનને સહજમાં પાર કરીને સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે. તો આપણે જયારે કર્મ ફળની અને કર્મ ફળની જયારે આશા રાખતા નથી, તો આપણે શું થઈ જઈએ છીએ? મુક્ત થઈ જઈએ છીએ. તો આપણું મન કેવું છે? મંકી વૈરાગ્ય જેવું. આજે આપણે એમ વિચારીએ કે મને આ કરવું નથી, તો પહેલા આપણને મનમાં આપણને જયારે આપણે વિચારીએ કે આજે મને આ નથી કરવું, તો પહેલું આપણું મન ત્યાં જઈને જ બેસે છે કે ના, આ તારે કરવું છે, આપણે આ કરવું જોઈએ, આપણે આ કરવું જોઈએ. કેટલું પણ આપણે કંટ્રોલ કરવા માંગીએ તો પણ થતું નથી, કારણ કે મન આપણું કેવું છે? મન ચંચળ છે. ચંચળ કોણ છે વધારે ચંચળ? વાંદરાને આપણે એક જગ્યા પર બેસેલા ક્યારે જોઈ જ ના શકીએ. એ લોકો અહીંયાથી ત્યાં કૂદકા મારતા જ હોય. તો એવું મન આપણું છે, મંકી માઇન્ડ. મંકી માઇન્ડ. જયારે આપણે 10 મિનિટ માળા કરવા પણ બેસીએ ને, તો આપણા મનમાં ઘણા બધા વિચારો આવે, જે વિચારો આપણે આમ નથી કરતા. હવે હું માળા કરવા બેસી, જયારે મેં સ્ટાર્ટિંગમાં માળા કરવાનું, હમણાં પણ એવું નથી કે હમણાં નથી થતું, હમણાં પણ જયારે માળા કરવા બેસીએ અને માળા કરવાનું શરૂઆત કરીએ, ત્યારે મારા મનમાં આવે કે હા, આના પછી આ માળા પતી જશે, પછી આમ કરીશ, તેમ કરીશ, એમ કરીશ. હમણાં મારે શું જરૂરી છે એ કરવાનું? મારે ભગવાન સાથે કનેક્ટ થવાનું જરૂરી છે. એ કરવાને બદલે મારું મન ક્યાં દોડે છે? બીજી જગ્યાએ. હમણાં આપણે અહીંયા બેઠા છે, આજે ઝૂમ ક્લાસમાં બેઠા છે, પણ આપણું મન ક્યાં સુધી પહોંચી જશે કે ક્યાં અહીંયા આ થતું હતું, આમ થતું હતું, અને એવા ડિસ્ટ્રેક્શન્સ આપણા મગજમાં આવતા હોય છે. તો એ મનને, આપણી ઇન્દ્રિયોને કાબુમાં રાખીએ કેવી રીતના? તો ભગવાનના નામનું સ્મરણ કરીને, જાપ કરીને. ભગવત ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મોના પરિત્યાગ કરવા માત્રથી કોઈ મનુષ્ય થઈ શકતું નથી, પરંતુ ભક્તિમય સેવામાં પરોવાયેલા વિચારશીલ મનુષ્ય પરમેશ્વરને તરત જ પ્રાપ્ત કરે છે. તો આપણે શું કરીએ છીએ કે આપણે ભગવાનને લોકો માટે સેવા, પણ સેવા કર્યા સાથે સાથે અગર એ સેવાને આપણે કૃષ્ણ સાથે જોડી દઈએ, તો શું થઈ જાય? એ શું થઈ જાય? આપણા માટે ભક્તિ. એ કર્મો શું કરવાના છે? કર્મો આપણે પરિત્યાગ નથી કરવાના. આપણા કર્મોને આપણે જોઈએ છીએ કે આ અઘોરી બાબા છે, ઘણા બધા એવા બાબાઓ દેખાય છે કે એ લોકો શરીરને એટલો ત્રાસ આપીને, એ લોકો એટલી એમ પોતાના મનને ક્યાં લગાવે છે? ભક્તિમય અને ઘણું એવી પ્રવૃત્તિમાં એ લોકો હોય છે, જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે જોયું પણ છે કે કેવા આપણી પાસે એવા પુરાવા પણ છે કે એ લોકો કેટલા હદ સુધી જતા હોય છે. એ કરવું જરૂરી નથી. આપણા શરીરને ત્રાસ આપીને અને આપણે કોઈ સિદ્ધિ પ્રાપ્ત નથી કરવાની, એનાથી આપણને કોઈ મુક્તિ નથી મળવાની. પણ મુક્તિ આપણને કેવી રીતના મળે છે? આપણે જયારે ભક્તિમય સેવામાં આપણે એ ભગવાનના નામનું આપણે પ્રચાર કરીએ અને ભગવાનના નામ સાથે આપણું કર્મ જોડી દઈએ, તો શું થાય છે? એ વિચારશીલ મનુષ્ય પરમેશ્વરને તરત પ્રાપ્ત થાય છે. તો ભક્તિમય સેવાના 9 પ્રકાર છે. સકીર્તન, પછી ભગવાનના નામનું સ્મરણ, આપણે કાલે જોયું હતું. ને ભગવાનના નામની સાથે સાથે લોકોની સેવા, જયારે ભગવાનનો પ્રસાદમ આપણે જોઈએ ઇસ્કોનમાં, તમે આપણે ગયા હશું તો કેવું બધા પોતાની નાનામાં નાની સેવા પણ કરવા માટે લોકો એવું નથી વિચારતું કે હું આ કંપનીનો CEO છું, કે હું આ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છું, કે હું આ છું. ના, જયારે આપણે ભગવાનના નામનું સ્મરણ કરે, તમે આપણે જોયું કાલે પુરીનો રાજા હતો, પોતે એટલા રાજા હતા ને એમણે જયારે ભગવાનની જગન્નાથ યાત્રા જઈ રહી હતી, તો એમાં એ નાનામાં નાની સેવા કરવા માટે પણ તત્પર છે. તો એને શું કહેવાય? એ સેવાને શું કહેવાય? ભક્તિમય સેવા કહેવાય. તો તમે જે પણ કરી રહ્યો, જે મનુષ્ય ભક્તિ ભાવે કર્મ કરે છે, જે વિશ્વ તથા ઇન્દ્રિયોને વશમાં રાખી શકે છે, તે સૌને પ્રિય હોય છે અને બધા જીવો તેને પણ પ્રિય હોય છે. એવા મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી. એનું પોતે શું કર્મ કરી રહ્યો છે અને સાના કઈ ભાવનાથી કર્મ કરી રહ્યો છે, એ હંમેશા એની સાથે એ પોતાના કર્મથી લિપ્ત નથી થતો, એટલે એના આસક્ત નથી થતો. એટલા માટે કર્મ નથી કરે કે એને કોઈ ફળ મળે.
એના શું કહેવાય છે, એનાથી એ આસક્તિ નથી થતી. તો કૃષ્ણના પવિત્ર નામ સાંભળવું અને જપવું એ આપણા માટે શું છે, કળિયુગમાં શું જરૂરી છે આપણા માટે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણે જેવી રીતના જોયું કે બ્રહ્મણાધ્યાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યંતેન પાપેન પદ્મપત્ર મિવામ્સઃ. એટલે અહીંયા એમ છે કે બહુ સરસ. તો એના વિશેનું આપણે 5.10 હું રીડ કરું છું. મને જરૂર લાગે છે એક્સપ્લેન કરવાનું. જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરીને આસક્તિ રહિત થઈને પોતાનું કર્તવ્ય કર્મ કરે છે અને તે જેમ કમળપત્ર જળથી અસ્પર્શ રહે છે તેમ પાપ કર્મોથી એ અલિપ્ત રહે છે. એ પોતાનું કર્મ કરતો જે કમળનું ફૂલ અને સાથે અસ્પર્શ એટલે કમળપત્ર જળથી એને જળ એના ઉપર પડે તો એની સપાટી જળની સાથે ભળી નથી જતી, તે જળની અંદર નથી ચલી જતી, એ અસ્પર્શ્ય છે. એના સરાઉન્ડિંગમાં જે પણ કઈ વસ્તુ થઈ છે, આપણા સરાઉન્ડિંગ, એક ભક્તના સરાઉન્ડિંગમાં કઈ પણ વસ્તુ થતી હોય તો એ શું જોઈએ છે કે ભાઈ હરી ઈચ્છા છે. તો એ અહીંયા કહેવા માંગે છે કે જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરીને, જેટલા આપણે કીધું કે શુદ્ધ ભક્ત શું કરે, પોતાના કર્મફળને ભગવાનને અર્પિત કરે અને એને જીવનમાં આવતા કયા પણ સુખો હોય દુઃખો હોય એમાં એ અલિપ્ત રહે છે. યોગીજનો અનાસક્ત થઈને શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા પણ કેવળ આત્મશુદ્ધિતા હેતુ માટે કર્મ કરે છે. તો આત્મશુદ્ધિતા એટલે ભક્ત ને ભક્ત ભગવાનના નામનું સ્મરણ કરીને એ ખુશ રહે છે. The person acting in Krishna consciousness, or in other words, in the service of Krishna, with his body, mind, intelligence, and words, is a liberated person even within the material world. Although he may be engaged in many so-called material activities. તો ભલે બીજા બધા, ભલે હું મારું એક ટીચર તરીકે હું મારું કર્તવ્ય કરતી રહું, પણ હું મારું આ કર્તવ્યને શાના સાથે જોડી દઉં? હું ભગવાનના સેવા કાર્ય સાથે જોડી દઉં તો એ શું થઈ જાય? મારા માટે this is what a person acting in Krishna consciousness with body mind is liberated person. એટલે એનામાં પોતે જ એવા ગુણો આવી જાય. તો હવે શીલા પ્રભુપાદ તો હંમેશા કહેતા કે આ જો નાના નાના બાળકો છે જે નાનપણથી જે કૃષ્ણ કોન્શિયસમાં લાગી રહ્યા છે એ એવી પુણ્ય આત્માઓ છે જેમનું થોડું ઘણું રહી ગયું હોય ભક્તિમાં ચકાશ, જે જ્ઞાની લોકો હતા એનું ચકાશ રહી ગયું હોય તો એવા જ કુટુંબમાં જન્મે જ્યાં ભક્તિમય વાતાવરણ હોય ને એમની ભક્તિ નાનપણથી શરૂ કરે. હરિ બોલ. તો ભક્તિના સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે, કારણ કે તે પોતાના સર્વ કર્મના ફળ મને અર્પિત કરે છે. પરંતુ જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન હોતો નથી તથા પોતાના શ્રમના ફળનો લોભી છે તે બદ્ધ થઈ જાય છે. તો આપણે જોઈએ છે કે આપણે બધા હમણાં સુધી તો જાણું કે કર્મ કરતા જોઈએ. તો હવે જે મનુષ્યને પોતાની ખાવાની ઇન્દ્રિયોમાં, જે મનુષ્યને જે ઇન્દ્રિયોમાં રસ હોય ને એ ઇન્દ્રિયોમાં એને જે વધારે ઈચ્છાઓ હોય, તમે જોઈ શકો છો કે અહીંયા તમે સુવરને કંઈ પણ આપો, કંઈ પણ જાતનું ખાવાનું આપો, કંઈ પણ આપો, એને જેટલું પણ આપો એને ઓછું પડે. તો એવી કોની માનસિકતા હોય? જે આપણે અહીંયા જોઈશું કે કોઈ મનુષ્ય પોતાના ખાવાની ઇન્દ્રિયોમાં કંટ્રોલ નથી કરી શકતા. કોઈને બોલવાનું ઘણું બધું જોઈતું હોય છે, એકદમ બોલ્યા જ રાખે, ન વિચારવા વાળું, ન બોલવું, ન કામનું પણ બોલવાનું. તો એ રીતે એમને એના સ્વભાવ પ્રમાણે એને એ જન્મ મળે. અને મારી પાસે એવી 118ની સેલ્ફ કોન્શિયસનેસની કર્મ ઉપર પૂરી સ્લાઇડ છે. અગર આજે આપણે પૂરું કરશું જલ્દી તો હું એ તમને બતાવવાની કોશિશ કરીશ. આ 18 દિવસમાં એક 4-5 સ્લાઇડ્સ છે, એ રોજ આપણે જોઈશું. તમે તો જોઈ છે કે આ શું થઈ જાય છે, એને આગલું જન્મ એને આવું મળે, કેવું શરીર મળે તમે આપણે જોઈ શકીશું. તો ધીસ ઇઝ વોટ વી નીડ ટુ કંટ્રોલ ધેટ વે. કેવી રીતના આપણે આગળ
આપણે જોઈશું કે કેવી રીતના શું કરી શકીએ. The person who is attached to Krishna and works for him only is certainly is liberated person and he has no anxiety over the result of his work. એનું શું ફળ મળશે, એને ખાલી ફક્ત કર્મ જ કર્યા કરવાનું છે અને એના ફળના હંમેશા આપણે પરીક્ષા આપીને આવ્યા હોય અને આપણા મનમાં હંમેશા સવાલો આવતો હોય શું રિઝલ્ટ આવશે, શું રિઝલ્ટ આવશે. અને જ્યારે એ વસ્તુ આપણે કર્મ ભગવાને જ અર્પિત કરીએ તો આપણા મનમાં આવા સવાલો ક્યારેય ઉઠવાના છે જ નથી. તો એન્ઝાઇટી ઓવર ધ રિઝલ્ટ વિલ નોટ હેપન એની ટાઈમ. ને ભાગવતમમાં પણ લખ્યું છે ધ કોઝિસ ઓફ એન્ઝાઇટી ઓવર ધ રિઝલ્ટ ઓફ એન એક્ટિવિટી ઇઝ એક્સપ્લેન્ડ એઝ being once functioning in the concepts of duality, that is without knowledge of the absolute Lord Krishna. Absolute truth. Krishna is the supreme absolute truth and the personality of Godhead. તો આપણે બધા જાણીએ છે. જ્યારે દેહધારી જીવાત્મા પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે અને મનથી બધા કર્મોનો પરિત્યાગ કરે છે ત્યારે તે નવ દ્વારવાળા નગરમાં કશું કર્યા કે કરાયા વગર સુખપૂર્વક રહે છે. તો નવ દ્વાર નગર, શરીરમાંના 9 દ્વાર તમને કોઈને ખબર છે, એનું કોઈને જ્ઞાન છે? 2 આંખ, નાક, કાન, મોઢું, 1 2 3 4 5 6 7 અને બીજી આપણી મોઢું 1 2 3 4 5 6 7 અને આપણી જનેન્દ્રિયો જે આપણા શું કહેવાય છે 9 દ્વાર છે. આપણે હંમેશા જ્યારે કોઈ મૃત્યુ પામે તો આપણે કહીએ ને કે આત્માથી આત્મા ગઈ કે જેવી રીતના જેની ત્યારે જે આસક્તિ પર હશે, જ્યારે એનું મન જે આસક્તિ જે મનમાં એ ચિંતન કરતો હશે, જ્યારે કોઈનું મૃત્યુ થવાનું હોય અને એ જે છેલ્લી શ્વાસે જેના ઉપર કોઈને પોતાના છોકરાઓ પર મનન કરતા હોય છે, ક્યારે કોઈ પૈસા વિશે મનન કરતા હોય છે, ક્યારે કોઈ એવી બધી વસ્તુમાં મનન કરતા હોય અને પછી ત્યારે એનું કર્મ પ્રમાણે એના જે મનમાં જે ભાવો હોય એ પ્રમાણે એને બીજું શરીર મળે છે. તો એના વિશેનું પણ આગળ એક ભરત ઋષિ કરીને હતા, એમનું મનન હતું, એ બહુ મોટા ઋષિ હતા અને યજ્ઞ કરી રહ્યા હતા. એ થોડો ટાઈમ સમય છે તો હું બોલી દઉં. એ યજ્ઞ કરતા હતા, યજ્ઞ કરી રહ્યા હતા અને એમને પૂરું જીવન એમને એમાં જ વિતાવ્યું અને જંગલમાં હતા અને હવન કરી રહ્યા હતા. એમનું રોજનું ભગવાનના નામનું સ્મરણ કરો, ભગવાનના ભક્તિ કરો અને ભગવાનનું પૂરો દિવસ એમનો એમાં જ વીતતો હતો. એક દિવસ એવો આવે છે કે મૃગ માદા હોય છે, એ ગર્ભવતી હોય છે અને એ દોડે છે અને એની પાછળ વાઘ આવી રહ્યો હોય છે અને દોડીને થાકી જાય છે અને છેવટે પાણીમાં કૂદી પડે છે અને ત્યાં ભરત મુનિને જોઈને વાઘ તો જતો રહે છે પણ એની પ્રસવ પીડાના લીધે હરણ એ મૃત્યુ પામે છે અને બચ્ચું આવે છે બહાર. હવે ભરત મુનિ એકદમ જ્ઞાની હતા, એને એની સાથે આસક્તિ થાય છે ને એ બચાવવા આપણે તો એ છે કે આપણામાં કરુણા છે ને એ કરુણાથી જાય છે અને એ બચ્ચાને લઈ આવે છે. હવે એ થાય છે એવું કે હવે પોતાનું પૂરું જીવન અને પૂરો ટાઈમ, પૂરો સમય શું કરે છે, એ બચ્ચાને પાળવામાં, એની માટેનું એનું ધ્યાન રાખવામાં, એને ચારો કરવાનો અને એનું નિયત કર્મ ભૂલી જાય છે. સવારના ઉઠે એટલે એના વિશેનું જે પણ ચારો લાવવું હોય એને બધી જ્યાં જાય ત્યાં એને પોતાની સાથે રાખે. તો એને શું થઈ જાય છે, ભરત મુનિ એટલા ઋષિ મુનિઓ છે, એને એમની સાથે હરણના બચ્ચા સાથે આસક્તિ થઈ જાય છે. આસક્તિ એવી, એ એટલા જ્ઞાની હતા, એટલું એનું જ્ઞાન હતું તો પણ એ શું થઈ જાય છે, એમનું મન ભટકી જાય છે અને પછી છેવટે જયારે એમનો મૃત્યુ સમય આવે છે ત્યારે એ ફક્ત ને ફક્ત એવું વિચારતા હોય છે કે આ મારા ગયા પછી આનું કોણ શું કરશે, આનું કોણ જોશે, આને શું કરશે. એવી રીતના આપણા જીવનમાં પણ આવા સવાલો ઘણા આવતા હોય છે. સ્પેશિયલી જયારે છોકરાઓ હોય તો આપણે વિચારે કે
આના મારા ગયા પછી આમનું કોણ જોશે, આનું શું થશે, કેવી રીતના કરશે, આપણા સવાલો હોય છે એવા. અને એ લાઈફ સ્કિલ છે, આગળ આપણે જાણશું ને. ભરત મુનિ વિચારે છે અને છેવટે જયારે એમનો મૃત્યુ સમય આવે છે અને વિચારતા વિચારતા એ મૃત્યુ પામે છે. અને એમને જેમ એમનું મૃત્યુ પામે છે એમને બીજું શરીર મૃગનું મળે છે, કારણ કે એ એમાં આસક્ત થઈ ગયા હતા. ને છેવટે જે એમનું જ્ઞાન પણ એમને કામ નથી આવતું. તો અહીંયા ભગવાન આપણને અહીંયા જ એમ કહે છે કે તારું કર્મ મને શું કર, અર્પણ કરતો, અર્પણ કરતા રહીએ અને ભગવાનના નામનું આપણે સ્મરણ કરતા છે. રીતના મૃત્યુ આપણી સાથે જ રહે છે હંમેશા, પણ આપણે એને ટાળીએ છીએ, એને એક્સેપ્ટ નથી કરી શકતા. એ વસ્તુને, એ જ્ઞાનને આપણે એક્સેપ્ટ નથી કરી શકતા. એના માટે એને આપણે શું કહીએ છીએ, એના આસક્તિમાં રહીએ છીએ. તો જ્યારે દેહધારી જીવાત્મા પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે અને મનથી બધા કર્મોનો પરિત્યાગ કરે છે, ત્યારે તે 9 દ્વારવાળા નગરમાં કશું કર્યા કે કરાવ્યા વગર સુખપૂર્વ રહે છે. So the supreme personality of Godhead, who is living within the body of a living entity, is the controller of all living entities all over the universe. The body consists of 9 gates: 2 eyes, 2 nostrils, 2 ears, 1 mouth, the anus, and the genitals. The living entity in his condition stages identify himself with the body. હંમેશા આપણે એમ વિચાર કે હા મારું શરીર છે, હું છું, મારું નામ કલ્પના છે, હું છું. પણ આપણે હંમેશા આ એક્સેપ્ટન્સ નથી કે આપણે આત્મા છીએ. So but when he identify himself with the Lord within himself, આપણા શરીર, આપણા હૃદયમાં કોણ છે, આપણી આત્મા અને પરમાત્મા બંને. So within himself he becomes just as free as the Lord, even while the body. તો ક્યારેક જ્યારે આપણે એવું વિચારતા થઈએ તો એક્સેપ્ટન્સ આવે આપણને એ વસ્તુ માટે કે આ નક્કી આ જીવનમાં હંમેશા ડગલે ને પગલે આપણને ખબર નથી શું થવાનું છે, પણ આપણે એવા ભ્રમમાં રહીએ છીએ, ઇલ્યુઝનમાં રહીએ છીએ કે આ મારી સાથે નથી થવાનું. આપણે કોઈ બીજાને જતા જોઈએ, શરીર છોડતા જોઈએ, ત્યારે આપણે વિચારીએ કે આની સાથે થયું, પણ એ ધીસ ઇઝ અ ફેક્ટ છે જે આપણે એક્સેપ્ટ નથી કરી શકતા. તો વિનમ્ર સાધુ તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન તથા વિનયી બ્રાહ્મણને ગાય, હાથી, કૂતરા તથા ચંડાને સમાન દ્રષ્ટિથી જુએ છે. જે સાધુ હોય, જે ભક્ત હોય, હંમેશા ભગવાનને બધામાં જુએ, એક સમાન. અને આપણે હવે જયારે કોઈ મચ્છર આમ તેમ દોડતું હોય તો આપણે એક તાળી મારીને એને એક છટકે ને ત્યાં ઉપર મોકલાવી દઈએ. હરિબોલને એમાં આપણે એક કર્મ પણ કરીએ અને એ કર્મ આપણે અજાણતા જાણતા પણ થઈ જાય આપણાથી. તો આપણે કોન્શિયસ, ધીસ ઇઝ વોટ કોલ કોન્શિયસ, કૃષ્ણ કોન્શિયસ. ને ભક્ત હંમેશા બધામાં, સાધુમાં શું જોઈએ, એક સમાન દ્રષ્ટિએ શું જોઈએ કે એ બધામાં ભગવાન છે. તો તે દરેક શરીરમાં હાજર પરમાત્માને જુએ છે. આવો જીવન મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રતિ આકૃષ્ટ થતો નથી, પરંતુ હર હંમેશ સમાધિમાં નિર્મગ્ન રહી પોતાના અંદર જ આનંદનો અનુભવ કરે છે. એ રીતે આત્મ સાક્ષાત્કાર પામેલો પુરુષ પરબ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે. અહીંયા હું હરિદાસ ઠાકુરની સ્ટોરી કહીશ. બહુ સરસ યોગી હતા, જે ભગવાનના 24 કલાક જયારે સવાર થાય અને રાતના ખાલી ફક્ત 2 કે 3 કલાક એ માળા કરતા, જપ કરતા અને બીજું કોઈ કઈ કામ જ નહીં એમને. જયારે કોઈ આપે જમવાનું તો જમી લે, ના આપે તો પણ કઈ વાંધો નહીં. ભક્ત એવા જ હોય કે મળે તો ઠીક, નહીં મળે તો કઈ વાંધો નહીં. હવે એ એટલું જપ કરતા તો બધા એમની પાસે એમનું દર્શન કરવા કે કોઈ સલાહ સૂચન કરવા આવતા. તો એમાંથી ઈર્ષા એવી એક વસ્તુ છે જે આપણા જીવનનું મૂળ કારણ પણ છે પતન થવાના. આપણા સ્વભાવનું, આપણા કેરેક્ટરનું પણ કારણ છે પતન થવાનું. તો ત્યાં
ત્યાં પણ એક એવું જ હતું, કોઈ શેઠ હતો જેને એમ થતું હતું કે આને હવે આટલું લોકો, હું આટલું બધું મોટો શેઠ છું, મને કોઈ પૂછતું નથી, અને અહીંયા આને એટલું બધું લોકો એટલા અહોભાવથી એટલા વિનમ્ર થઈને એમની પાસે જાય છે, મારે કશું કરવું પડશે, એનું નામ ખરાબ કરવું પડશે. અને માયાવાદી હોય, માયાવાદી તો બસ ફક્ત હું જ છું એ જ વિચારે, અને ભક્ત ક્યારે એવું ક્યારે વિચારતો નથી. તો એ પ્રોસ્ટિટ્યુટ છે, એને મોકલાવે છે, એને કહે છે કે તું રાતના જા, ફક્ત રાતના જઈને સવારે આવતી રહેજે, મને બસ ફક્ત એટલું જ કે એનું નામ ખરાબ કરવું છે. તો એને ખાલી તું રાતના ટાઈમે જા, રાતના એ મસ્ત શૃંગાર કરીને જાય છે, એમની પાસે બેસે છે. તો હરિદાસ કહે છે એમને કે તું બેસ, થોડી વાર બેસ, મને માળા પૂરી કરી લેવા દે, પછી તારે તું જે કામે આવી છે એ કામ આપણે કરશું. માળા કરતા 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 સવાર થઈ જાય છે, કે મને બહુ વાર લાગી ગઈ, કારણ કે મને ધીરે ધીરે માળા પતે છે. તો જ્યારે સવાર થવાની હોય એટલે ઓલી કંટાળીને નીકળી જાય છે. એવી રીતના 3 દિવસ સુધી લગાતાર એમ થાય છે, અને 3 દિવસ સુધી લગાતાર થાય છે, અને પછી ચોથા દિવસે જ્યારે પાછી જાય છે ત્યારે એ પોતે શું કરે, પોતે માળા લઈને આવે છે, અને એ ભગવાનને કે હરિદાસ ઠાકોરને કહે છે કે એ શાના માટે આવી હતી અને શું કારણ. તો હરિદાસ ઠાકોર કહે છે કે મને ખબર હતી કે તું શાના માટે આવી હતી, પણ મને તને એ હરિનામનું જપનું તને સ્વાદ ચખાડવો હતો, અને મારે નિમિત્ત પાત્ર બનવું હતું, અને અમે તારા વિચારોને મને પરિવર્તન લાવવું હતું, એટલા માટે હું અહીંયા તારા સામે માળા જપ કરતો હતો. અને એના સહભાગે રોજ રાતના જેટલા વાગે એ માળા કરતો હોય ને, એ માળાનું નામ સ્મરણ સાંભળીને, ફક્ત સ્મરણ, એમનું શ્રવણ કરીને, એમનું જે સ્મરણ એ કરતા હતા ને, એ શ્રવણ કરતી હતી, એ ફક્ત સાંભળીને એના જીવનમાં પરિવર્તન આવે છે, અને એ વિચારે છે કે હું આવા એવું કેવું કામ કરવા આવી હતી, અને મારું મન પરિવર્તન થઈ ગયું, અને એમને પછી એમણે એમના હેઠળ એક શિષ્યા તરીકે એમણે એમનું પોતાનું જીવન અર્પિત કરી દીધું. તો તમે જોઈ શકો છો કે એને કયો ભાવથી આવી હતી, ને એક ભક્તના સહવાસમાં આવીને એને પોતાના જીવનનું પરિવર્તન કર્યું. તમને આગળ જ્યારે લેવલ 2 માં આવશો ત્યારે એકદમ સરસ રીતે આગળના જે ગુરુઓ હશે તમને બહુ સરસ રીતે સમજાવશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા તમે જોવો છો કે કેટલું બધાના ચહેરા પર આપણે જોઈએ છે કેટલી પીસ છે, અને શાંતિનો અનુભવ છે. હરિ બોલ, હરિ બોલ, હરે કૃષ્ણ. Mataji, I'm Diti. Mataji, can you please take that window from your screen, because it's yes. Yeah, I'm unable to do that. That's right. Okay, so whatever that window is na, you can open that application जहाँ ये window दिखाई रही है, and you can then close it. Application, I have to close it. Yeah. I'm not unable to do it. Is it? Krishna. You can just go on with Alt and Tab. Alt and Tab જે છે એના ઉપર એકવાર ક્લિક કરો. Maybe Windows switch. Yeah, એને cross कर दियो माताजी. So now I have to end the meeting for all, leave meeting cancel. Okay. Okay, go. Yes, Thank you so much. गयो. તો બુદ્ધિશાળી મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખો ભોગમાં રસ લેતો નથી, કારણ કે તે દુઃખના મૂળ કારણરૂપ બની રહે છે. હે કોંતે, આવા સુખોના આદિ થતા અંત હોય છે, તેથી સુજ્ઞ મનુષ્ય તેમાં આનંદ લેતો નથી. તો અહીંયા સુખોના આદિ તથા અંત હોય છે. આપણે જોઈએ છે કે આપણે હંમેશા એન્જોયમેન્ટ માટે ઘણું બધું કરતા હોય છે,
અને પછી જયારે એ પળ વીતી જાય પછી પાછું આપણે એમ થાય કે નેક્સ્ટ વોટ, જેવી રીતના આપણે મૂવી જોવા જઈએ તો મૂવી જોતા જોતા આપણને એમ લાગે હો વાવ, અને એના પછી શું થોડા જે એના સીન ક્લાઇમેક્સ જો પણ જોઈને આપણે વી ફીલ વાવ બહુ સારી મૂવી ત્યાં, અને પછી શું થયું, પછી એનું અંત આવી ગયું, એ એન્જોયમેન્ટ નો અંત આવી ગયો. પણ જયારે જયારે ભગવાનના નામનું સ્મરણ કરે, જયારે આપણે બોલિવૂડ સોંગ સાંભળીએ તો અમુક ટાઈમ થાય તો વી ડોન્ટ વોન્ટ ટુ લિસન ધેટ સોંગ, પણ જયારે આપણે ભગવાનના નામનું સ્મરણ અને જાપ કરીએ તો આપણને ઘણી વાર આપણે એમ થાય કે હજી સાંભળું. એ શું છે, એનું આપણને સ્વાદ આપણે એને આપણે આનંદમાં આનંદ તરીકે, એટલે આપણા માટે એ શું થઈ જાય છે, સ્વાદ, એ જે ભક્તિનો સ્વાદ આપણને લાગી જાય છે. અને અમુક જે ભૌતિક વસ્તુઓ માટે આપણે સેન્સ ગ્રેટિફિકેશન કરીએ તો આપણને થોડા સમય માટે સારું લાગે, ને પછી પાછા આપણે જ્યાં હતા, જે આપણે શૂન્યવાદીમાં આવી જાય, અને એનો આપણને કોઈ આનંદ નથી થતો. અને હંમેશા આપણે વિચારે કે કોઈ પણ વસ્તુ કરીએ, હું આ ટ્રેકિંગ પર જઈશ, ઓ આઈ એમ ગોઈંગ ટુ ફીલ ગુડ ફેક્ટર, હંમેશા આપણે એમ વિચારતો કે આ હું કરીશ તો મને ફીલ ગુડ ફેક્ટર મળે, પણ એ થતું નથી. કારણ કે આપણું જે આત્મા છે એ એવા અંશ સાથે, પરમાત્મા સાથે જોડાયેલો છે, જે કહે છે આપણને અંદરથી કે આપણે ભક્તિ કરશું તો આપણને એમાં આનંદ આવશે. તો બુદ્ધિશાળી મનુષ્ય હંમેશા ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખો ભોગમાં રસ લેતો નથી. હવે અહીંયા ભગવાન અહીંયા કહે છે, હે કોંતે કેમ કે છે અર્જુન ભગવાનને, કારણ કે કુંતી માતા જે હતી, જ્યારે ભગવાન જ્યારે મહાભારતનું યુદ્ધ પતી ગયું, પછી કૃષ્ણ ભગવાન જાય છે ત્યાં કુંતી માતા કૃષ્ણ ભગવાનને કહે છે કે હવે અમને તમારો સાથ નહીં મળે, કારણ કે અમારે બધું મળી ગયું છે. અમારા જીવનમાં જે દુઃખો હતા, એ જયારે અમારા જીવનમાં દુઃખો હતા ત્યારે તમે અમારી સાથે છો, અને જયારે સુખ આવ્યો છે તો તમે જઈ રહ્યા છો. તો ભગવાન મને એવું દુઃખ આપો, એટલું દુઃખ આપો કે હું તમને હંમેશા હર પળે યાદ કરું. તો એવી રીતના હે કોંતે, તો ભગવાન એમને શું કહે છે, કૃષ્ણ અર્જુનને કોંતે તરીકે સંબોધે છે. તો આવા સુખોની આદિ તથા અંત હોય છે, તેથી શુદ્ધ મનુષ્ય તેમાં આનંદ લેતો નથી. તો કુંતી માતા એમને આનંદ નથી થતો જ્યારે ભગવાન એટલું સુખ આપીને જાય છે કે તમે તમારું રાજ્ય સંભાળો, એટલે કે તમે અમારી સાથે રહેશો નહીં, એટલે એનું દુઃખ થાય છે. તો હવે અહીંયા જોઉં છું કે આપણે શું છે, અહીંયા જ્યારે લાઈટ આવે અને ત્યાં કેવા જીવાણુ એના પર એટ્રેક્ટ થઈ જાય, અને અહીંયા જ્યાં હાથીને બતાવ્યું છે કે જ્યારે એ માદા હાથી એને એટ્રેક્ટ કરે તો એ જંગલમાં જે લોકો શિકારી જાય તો એને પકડવા માટે એ લોકો એને જાળમાં શું માદાને રાખી હોય, અને એટ્રેક્ટ થઈને એ ઝાડમાં ફસાઈ જાય. એવી રીતના મધુમક્ખી પણ શું કરે છે, કમળનું ફૂલ એટલું એટ્રેક્ટિવ હોય છે કે એનામાં અંદર જઈને એને ખબર છે કે અંદર જઈને મરી જવાનું છે, પણ તો પણ એ એટ્રેક્ટ થઈને એના ઉપર શું જાય છે, બેસે છે. તો ધીસ ઇઝ વોટ આપણું પણ એવું છે કે આપણને ખબર છે કે આ કરવાથી મને નુકસાન પહોંચવાનું છે, તો પણ આપણે શું કરે છે, એના તરફ આપણે આકર્ષાય છીએ. તો આપણે સેન્સ ગ્રેટિફિકેશનને આપણે કંટ્રોલમાં રાખવી ખૂબ જરૂરી છે. આપણને ખબર છે કે આ હંમેશા એ અભક્ત હોય તો શું છે, એ વિચારે છે કે આ મારું છે, આ મારું ઘર છે, તો શું કરે છે કે એમાં દુઃખી થઈ જાય છે. જ્યારે ભક્તે એ જ વસ્તુને જોઈ છે તો શું કહે છે કે હા, મારા માટે પ્લાન બી છે, ભગવાને મારા માટે કોઈ પ્લાન એ નથી વર્ક કરતું તો પ્લાન બી મારા માટે કામ કરશે. ને આ કોની યોજના છે? કૃષ્ણ ભગવાનની યોજના છે. તો મને સમસ્ત યજ્ઞો તથા તપસ્યાનો પરમ ભોગતા, સમસ્ત ગ્રહો તથા દેવોના પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણ. મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. તો આમાં મારે કઈ સમજાવવા જેવું નથી, આ તો પોતે જ ભગવાન પોતે બોલે છે કે મને સમસ્ત યજ્ઞો તથા તપસ્યાનો પરમ ભોગતા, સમસ્ત ગ્રહો તથા દેવોના પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક અને મિત્ર માન. તો અહીંયા આપણે પીસ ફોર્મ્યુલા વિશે જાણીશું કે કૃષ્ણ ભગવાન કોણ છે. કૃષ્ણ ભગવાન સર્વોચ્ચ આનંદ કરનાર છે.
કોણ છે? સુપ્રીમ કંટ્રોલર છે, બધાના કંટ્રોલર છે. એટલે કૃષ્ણ અમારો એકમાત્ર શુભચિંતક મિત્ર છે. તો હવે અહીંયા બ્રહ્મ આપણે હવે નાવ મેં વિચાર્યું કે આ પતી જશે, પણ એક્સપ્લેનેશન હતું એટલે. તો અહીંયા આપણે અહીંયા કોઈને આની સ્ટોરી ખબર છે? બ્રહ્માજીની. અહીંયા બધા મિત્રો છે, કૃષ્ણ ભગવાનના મિત્રો સાથે હંમેશા જ્યારે આપણે ડિસ્કસ કર્યું છે કે ખબર નહીં, પણ એમના મિત્રો પણ પુણ્ય આત્માઓ હતા જે ભગવાનની લીલાઓમાં સામેલ થવા આવ્યા હતા. જેટલા ગોપીઓ મિત્રો જે પણ એમની લીલાઓમાં છે, જે પણ આત્માઓ છે, પુણ્ય આત્માઓ હતી, એ ભગવાનની લીલાઓમાં જોડાવા આવ્યા હતા, જન્મ લીધો હતો. અને હવે કૃષ્ણ ભગવાન કે છે, બ્રહ્મા જ્યારે જાય છે ત્યારે ભૂદેવી બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીને કે છે કે યાચના કરે છે કે હું હવે અહીંયા આ બધા રાક્ષસોથી કંટાળી રહ્યો છું, હવે તમે એવું એક કામ કરો કે મને વિષ્ણુદેવ પાસે લઈ જાઓ અને અહીંયા એમને કહો કે જન્મ લે ને અમારું મારી વ્યથાનું નિકારણ કરે. તો બ્રહ્મદેવને વિષ્ણુદેવ કહે છે, મનમાં એ પ્રાર્થના કરે છે અને વિષ્ણુદેવ મનમાં સ્મરણમાં આવે છે કે કહે છે કે હું જન્મ લઈશ, પણ ક્યારે જન્મ લઈશ, કેવી રીતના જન્મ લઈશ એવું એમ કહેતા નથી. અને કૃષ્ણ અવતાર તરીકે જન્મ લે છે. ને જ્યારે બ્રહ્મદેવ જોઈ છે કૃષ્ણને કે આટલા નાના બાળક પાસે શું એવું છે કે આટલા બધા આકર્ષાયા છે, શું છે એમને ખબર નથી હોતી બ્રહ્મદેવને કે કૃષ્ણ ભગવાન પોતે પુરુષોત્તમ વિષ્ણુનું રૂપ છે. તો એ શું કરે છે, આ બધા એમના મિત્રોને, ગાયોને બધાને છે ને કિડનેપ કરી લે, એના બધાને લઈ જાય છે અને બીજા લોકમાં મૂકી આવે છે. કૃષ્ણ ભગવાનનો જયારે સમય થાય છે ઘરે જવાનો, ત્યારે જોઈ છે કે કોઈ નથી, જ્વાલા નથી, કોઈ નથી, પણ એમને ખબર પડી જાય છે કે શું થયું છે. અને બધાને એવો સ્વરૂપ આપે, બ્રહ્માનું સ્વરૂપ આપી દે છે. અને ત્યારે બ્રહ્મા જોઈ છે કે બ્રહ્માજી જાય છે અને જોઈ છે કે આ બધા કોણ છે કરીને. આ તો મેં બધાને એટલે એમના મિત્રોને પોતે જેવું સ્વરૂપ હોય છે એવું સ્વરૂપ લઈને પાછા ગામમાં જવા નીકળે છે, ત્યારે જોયું છે કે આ બધા તો મારી પાસે છે, તો અહીંયા પાછા કેવી રીતના પ્રગટ થયા. ત્યારે બ્રહ્માજીને રિયલાઇઝ થાય છે કે એમણે કેટલી મોટી ભૂલ કરી, કૃષ્ણના રૂપને ન જાણીને, ને માફી માંગવા આવે છે. અને ભગવાન કહે છે કે હું સમસ્ત જીવોનું શું છું, કરતા હરતા છું. હરે કૃષ્ણ. તો કૃષ્ણ કોણ છે? સુપ્રીમ કંટ્રોલર છે, સર્વોચ્ચ આનંદ કરનાર છે, અને એકમાત્ર કોણ છે? આપણા શુભચિંતક મિત્ર છે. લાઈફ લેસન: તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરો, તમારા કાર્ય કરો અને પરિણામ પર ધ્યાન કેન્દ્રિત ના કરો. તો ક્યારે આપણે આપણા કરેલા કર્મની ફળની ઈચ્છા રાખવી નહીં. જાપ કરો અને ખુશ રહો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણો અહીંયા અધ્યાય પૂરો થાય છે. હરે કૃષ્ણ. દીતિ માતાજી, દીતિ માતાજી રેકોર્ડિંગ બંધ કરશો? કૃષ્ણ કૃષ્ણ ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નામ નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણી જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ પ્રભુ નિત્યાનંદ શ્રી વૃંદાવન શ્રી સાધુકાર ભક્તિ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ